નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો માળિયાહાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો। માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા અથાગ પ્રયત્નથી સરકાર દ્વારા મળેલ કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। રમતગમત કક્ષાએ નંબર મેળવનાર બહેનોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, બ્રહ્મકુમારી મિતાબેન, બ્રહ્મકુમારી જલ્પાબેન, ચાપરાજભાઈ સિસોદિયા, પ્રિન્સિપાલ રસીલાબેન ડોડિયા તેમજ સ્કૂલ સ્ટાફની ઉપસ્થિતિમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તેમજ આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરીને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। સ્કૂલની બહેનોએ પોતાની કૃતિ રજૂ કરી હતી। આ તકે જાહેર જનતાને વાલીગણ તથા આ પ્રદર્શન નિહાળવા માટે માળિયાહાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયાહાટી ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલના સ્ટાફે સારી એવી જહેમત ઉઠાવી હતી। જેકેએસ ન્યૂઝ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ ઝાલા રસીલાબેન છે। હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળિયાહાટીમાં પ્રિન્સિપાલ છું। આજે અમારી દીકરીઓએ વિજ્ઞાન ગણિત પ્રદર્શન કરી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એણે ભાગ લીધો છે। 39 કૃતિઓ છે અને એક કૃતિમાં 2 દીકરીઓએ ભાગ લીધો છે। ખૂબ ઉત્સાહપૂર્વક એણે ભાગ લઈ અને શાળાનું ગૌરવ વધાર્યું છે। ગામના સરપંચ શ્રી જીતુભાઈ તથા બ્રહ્માકુમારીના મિતાબેન વગેરે દ્વારા આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અમારી કોમ્પ્યુટર લેબનું પણ આજે ઉદ્ઘાટન કરી અને અમારા બાળકોને વપરાશ માટે ખુલ્લી મૂકવામાં આવી।